નો પરિચય ને આજે તમે કોંગ્રેસનો ખેસ દાવો કર્યો છે, શું કહેશો? મારું નામ લખનસિંહ રતનસિંહ ડાભી, કઠલાલ તાલુકો રતનપુર ગામ, જિલ્લા પંચાયત પીઠેલા. કોંગ્રેસમાં જોડાવાનું કારણ એ જ છે કે ઘણા વર્ષો છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો હું કાર્યકર હતો. શરૂઆતથી યુવા મોરચામાં હું પ્રમુખ રહેલો હોઉં, એ પછી તાલુકા સંગઠનમાં 2 ટર્મ મહામંત્રી રહેલો હોઉં, છેલ્લી ટર્મ એપીએમસીમાં વાઇસ ચેરમેન તરીકે પણ મેં સેવા આપી છે. વર્ષોથી પાર્ટીનું કામ કરવા છતાં હાલના સંજોગોમાં કઠલાલ તાલુકાની અંદર તાનાશાહી ચાલી રહી છે. તો જૂના કાર્યકરોનો કોઈ યાદ બી નહીં કરતું, એમને ઇગ્નોર કરવામાં આવે છે, સાઈડ પર કરવામાં આવે છે. અને આ બધું કંટાળીને છેલ્લા અમે ખાસા સમયથી, ખાસા વર્ષોથી, આમ તો લગભગ વિધાનસભાની ચૂંટણીથી તે પછી 3-4 વર્ષથી સતત અમે આ જ રીતના કચરાતા આવ્યા છીએ. ના છૂટકે અમારે છેલ્લે આજે કોંગ્રેસની અંદર જોઈન્ટ થવાનો નિર્ણય છેલ્લે કર્યો. અમે પીઠે જિલ્લા પંચાયતમાંથી 200 કાર્યકર સાથે, એમાં સરપંચો છે, પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો છીએ, સંગઠનના હોદ્દેદારો છીએ, આ બધાની સાથે આજે 200 કાર્યકર સાથે અમે કોંગ્રેસમાં જોડ્યા છીએ. એ કારણ એ જ કે ભાજપની જે નીતિ છે અત્યારે હાલ જે કઠલાલ તાલુકાની અંદર ચાલી રહી છે, એનાથી ત્રાસીને અમે કોંગ્રેસ પાર્ટીની અંદર જોઈન્ટ થયા છીએ. કોંગ્રેસના કાર્યકરો જોડાયા છે, શું છે આખી વિગત? વર્તમાન સમયમાં ભાજપ સરકારની નીતિ રીતિ જે રીતે લોકો હેરાન થઈ રહ્યા છે, અને તમે જુઓ તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઇલેક્શનની જેવી જાહેરાત થઈ ત્યારબાદ અમે મિટિંગો લઈને અનેક તાલુકાઓમાં ગયા. ત્યારથી જ અનેક કાર્યકર્તાઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. આજરોજ કઠલાલ તાલુકાના 200 કાર્યકર્તાઓ સાથે તેમના તાલુકાના મહેશભાઈ સનાભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભીના ભત્રીજા છે, અને એના સિવાય લખનભાઈ દરબાર જે બીજેપીના યુવા મોરચાના પૂર્વ મહામંત્રી છે, એના સિવાય અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ, એમ મળીને 200 કાર્યકર્તાઓ સાથે આજ રોજ કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે. કોઈ કમિટમેન્ટ આપ્યું છે કેવી રીતે જોડાયા? પાર્ટી સાથે કોઈ કમિટમેન્ટ નથી, ખાલી કાર્યકર્તા તરીકે જોડાયા છે. કોઈ ટિકિટ આપશે ખરું કોંગ્રેસમાં? સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી જે પણ નિર્ણય લેવામાં આવશે 1-2 દિવસમાં લેવામાં આવશે, પણ અમારા કાર્યકર્તાઓ, મૂળ કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે પરામર્શ કર્યા પછી જ નિર્ણય લેવામાં આવશે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.